નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ। 11મો ચેપ્ટર વિકિરણ દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ, એમાં આપણે 14મા પ્રશ્ન ઉપર પહોંચ્યા। પણ 14મો પ્રશ્ન એક પણ વખત લખવાનો નથી, પણ ખાલી સમજવાનો છે। 14મો પ્રશ્ન તો બેટા, ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે ભણ્યા, એમાં આપણે આવું સાબિત કર્યું કે પ્રકાશ એટલે કે આપણી ભાષામાં વિકિરણ, બરોબર છે, એ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે। આવું આપણે સાબિત કર્યું। શું કામે? કારણ કે જનરલી પ્રકાશ એટલે વિકિરણ, અને એ તો તરંગ તરીકે વર્તે, એ તો સ્વાભાવિક ઘટના છે, બરોબર છે ને બેટા। પ્રકાશ હોય એનું બીજું નામ આપણે શું લખી શકીએ? વિકિરણ। એ તરંગ સ્વરૂપ તો ધરાવે જ છે, પણ આપણે એને અહીંયા આઈન્સ્ટાઈને શું કર્યું? ફોટોન સ્વરૂપ। ફોટોન એટલે કણ। આપણે છેલ્લા લેક્ચરમાં ફોટોનની બેટા લાક્ષણિકતા ભણી ગયા, ક્વોન્ટમ, બરોબર છે, એચની ઉર્જા ધરાવતો એક કણ। તો પ્રકાશ એ અમુક સંજોગોમાં ફોટોન તરીકે વર્તે, કણ તરીકે વર્તે, અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે। થોડીક ઉદાહરણ આપું કે પ્રકાશને લગતી થોડીક ઘટનાના નામ લખું છું: વ્યતિકરણ, વિવર્તન, ધ્રુવીભવન। આ એવી ઘટનાઓ છે કે જેમાં પ્રકાશનું તરંગ સ્વરૂપ ધારીને જ આ ઘટના સમજાવી શકાય છે, પ્રકાશનું તરંગ સ્વરૂપ લઈને જ આ ઘટનાઓ સમજાવી શકાય છે। આ ઘટનાઓ પ્રકાશના કણ સ્વરૂપે સમજાવી શકાતી નથી। ઉપરાંત પ્રકાશની અમુક ઘટનાઓ એવી છે, દાખલા તરીકે ફોટો ઇલેક્ટ્રિક અસર ભણ્યા આપણે, આઈન્સ્ટાઈને ભણાવી। કોમ્પટન અસર, કોમ્પટન અસર છે ને આપણા સિલેબસમાં નથી, પણ આ બે અસર એવી છે કે જેને સમજવી હોય તમારે તો પ્રકાશનું તરંગ સ્વરૂપ નહીં, કણ સ્વરૂપ ધારવું પડે, તો જ સમજાય, બાકી સમજાતી નથી। આમ આ બધા ડેટા ઉપરથી આપણને એટલો ખ્યાલ આવી ગયો કે પ્રકાશ અમુક સંજોગોમાં તરંગ તરીકે અને અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે, એટલે કે પ્રકાશ ડબલ સ્વભાવ ધરાવે, ડ્યુઅલ નેચર, એટલે કે દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, બરાબર છે। એટલે કે વિકિરણ છે એ દ્વૈત પ્રકૃતિ ધરાવે છે। એક ઉદાહરણ આપું, દાખલા તરીકે આપણી આંખ છે, એની આ કીકી કહેવાય, બરાબર, આંખની કીકી એટલે એક પ્રકારનો લેન્સ। એમાં જ્યારે પ્રકાશ આવતો હોય ત્યારે એ પ્રકાશ આમાં કેન્દ્રિત થાય, એ કેન્દ્રિત થવાની ઘટના છે ને એ તરંગ સ્વરૂપે સમજી શકાય। કયા સ્વરૂપે? પ્રકાશના તરંગ સ્વરૂપે, કારણ કે પ્રકાશ આવે છે આંખની કીકી ઉપર અને એ કેન્દ્રિત થવાનો, એટલે એ ઘટના તરંગ સ્વરૂપે સમજી શકાય। પણ જ્યાં આ કિરણો કેન્દ્રિત થયા, એ આંખની રેટિના હોય ને બેટા, રેટિના, ત્યાં બે પ્રકારના કોષો હોય, રોડ્સ પ્રકારના કોષો અને કોન્સ પ્રકારના કોષો, બાયોલોજીમાં આવે। આ બંને કોષો દ્વારા પ્રકાશનું શોષણ થાય। પ્રકાશનું શોષણ એ ક્યાં થાય? અહીંયા થાય। પ્રકાશ કેન્દ્રિત થયા પછી શોષણની ઘટના થાય। એ શોષણની ઘટના સમજવા માટે પ્રકાશનું કણ સ્વરૂપ એટલે ફોટોન સ્વરૂપ જરૂર પડે। તો આના અર્થ એકને એક વસ્તુમાં બે વસ્તુ થયું। આ પ્રકાશ જ આવ્યો કે નહીં, જ્યારે એ આવે છે કેન્દ્રિત થઈ છે આંખની કીકીમાં, લેન્સમાં, કીકી એટલે લેન્સ જ છે, ત્યારે એ તરંગ સ્વરૂપે ધારીને સમજવું પડે। પણ જ્યારે રેટિનાની અંદર એ પ્રકાશનું શોષણ થાય રોડ્સ અને કોન્સ પ્રકારના કોષો દ્વારા, ત્યારે તમારે એને ફોટોન સ્વરૂપે જ સમજી શકાય। આનો અર્થ થયો બેટા કે પ્રકાશ અમુક સંજોગોમાં તરંગ તરીકે અને અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે છે। તો આના ઉપરથી એક લીટી બોલી શકાય। હું આકૃતિ દોરીને સમજાવું છું। માની લો કે આ એક બલ્બ છે, શું છે? લેમ્પ। એમાંથી પ્રકાશનું શું થયું? ઉત્સર્જન। આ પ્રકાશના કિરણોનું શું થયું? ઉત્સર્જન। તો પ્રકાશનું ઉત્સર્જન અને આ પ્રકાશ, માની લો કે અહીંયા એક પ્લેટ છે, અહીંયા એનું શોષણ થાય છે, બરોબર છે, તો અહીંયા શું ઘટના થશે? શોષણ। પ્રકાશનું ઉત્સર્જન અને શોષણ એ ફોટોન સ્વરૂપે થાય છે, જ્યારે અહીંથી અહીં સુધીનું વહન છે ને એ તરંગ સ્વરૂપે થાય છે। આમ આના ઉપરથી કહી શકાય પ્રકારનું ઉત્સર્જન એ ફોટોન સ્વરૂપે થાય, શોષણ એ પણ ફોટોન સ્વરૂપે એટલે કણ સ્વરૂપે, જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન થાય ને એ તરંગ સ્વરૂપે। એનો અર્થ પ્રકાશ એટલે કે વિકિરણ ડબલ સ્વભાવ ધરાવે છે। પેદા થયું ફોટોન સ્વરૂપે, કણ સ્વરૂપે, પછી ત્યાંથી ઉપડ્યું તરંગ સ્વરૂપે, જ્યાં ભટકાણું ત્યાં શોષણ થયું કણ સ્વરૂપે, ઉત્સર્જન ને શોષણ બે કણ સ્વરૂપે, વહન છે ને તરંગ સ્વરૂપે થાય છે। આવું આપણે સમજી શક્યા, બરાબર છે। વિદ્યાર્થી મિત્રો, તમારા મગજમાં એક પ્રશ્ન થતો હોય છે કે સાહેબ, આ વિકિરણ છે ને તરંગ સ્વરૂપે વર્તે પણ કણ સ્વરૂપે વર્તે, એ ગદરું મગજમાં ઉતરતું નથી, પણ આ થિયોરિટિકલ ડેટા એમ કહે છે કે આ ઉતારવું પડે છે। તો એ પ્રશ્નનો જવાબ હું આ પ્રકરણના અંતે આપીશ, ત્યાં સુધી બધાને સસ્પેન્સ, બરાબર।
આ પ્રકરણનો છેલ્લો અને આઈએમપી પ્રશ્ન, પછી 2 પ્રશ્ન છે પણ આઈએમપી નથી, લખવાના નથી. તમારો પ્રશ્ન નંબર 15 એ આઈએમપી પ્રશ્ન છે. ડી બ્રોગલી અધિતર્ક લખો. ડી બ્રોગલી અધિતર્ક લખો. ડી બ્રોગલી અધિતર્ક લખો અને ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર મેળવો. બેટા એકદમ ઇઝી વસ્તુ કહેવા જાઉં છું, નકરી મજા જ આવે એવો પ્રશ્ન છે અને એકદમ ઇઝી. 2 વખત લખીને પાક્યો કરવાનો, નાનકડો નાજુકડો પ્રશ્ન, 2 વખત લખજો. મોસ્ટ ટાઈમ ડી બ્રોગલી અધિતર્ક શું છે? તો કે ભાઈ ઈસવીસન 1924માં લુઈસ ડી બ્રોગલી નામના વૈજ્ઞાનિકે એક અધિતર્ક આપ્યો. કેવો અધિતર્ક આપ્યો? એ અધિતર્કમાં જાવ એ પહેલાં હું થોડુંક તમને સમજાવી દઉં, પછી આપણે આમાં એન્ટ્રી કરીએ. હું લખીશ આખો. બેટા આપણે બધા એવું બોલતા હતા 11મા ધોરણમાં, બ્રહ્માંડ મુખ્યત્વે 2 ઘટકોનું બનેલું છે, વિકિરણ અને દ્રવ્ય. આપણે બધા ભણી જ ગયા છીએ કે આખું વિશ્વ બ્રહ્માંડ છે એ 2 ઘટકોનું બનેલું, વિકિરણ અને દ્રવ્ય. હવે હમણાં જ આપણે થોડીક વાર પહેલાં સાબિત કર્યું કે વિકિરણ એટલે કે પ્રકાશ એ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે, અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે. આપણે હમણાં સાબિત કર્યું ને આગળ, આઈન્સ્ટાઈને સાબિત કરી દીધું. અને એની પહેલાં આપણે એવું પણ ભણ્યા વ્યતિકરણ વિવર્તન એ તરંગ સ્વરૂપ છે, જ્યારે ફોટો ઇલેક્ટ્રિક અસર, કોમ્પટન અસર એમાં વિકિરણ કણ સ્વરૂપે વર્તે છે. તો બેટા વિકિરણ ડબલ સ્વભાવ ધરાવે છે. વિકિરણ અમુક સંજોગોમાં કણ, અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે. તો લુઈસ ડી બ્રોગલીને વિચાર આવ્યો, આઈડિયા આવ્યો કે બ્રહ્માંડ તો 2 જ ઘટકોનું બનેલું, વિકિરણ અને દ્રવ્યનું. તો જો વિકિરણ 2 સ્વભાવ ધરાવી શકે તો એવું પણ શક્ય બને કે દ્રવ્ય પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતું હોવું જોઈએ અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતું હોવું જોઈએ. આવું એને સાબિત નથી કર્યું, એણે અધિતર્ક આપ્યો. અધિતર્ક એટલે અગાઉથી મારેલી બુદ્ધિ, અંદાજે મારેલી બુદ્ધિ. તો એણે આ પ્રશ્નનો આખો હાર્દ એવો થયો કે વિકિરણ જો અમુક સંજોગોમાં કણ, અમુક સંજોગોમાં તરંગ સ્વરૂપે વર્તતું હોય તો સ્વાભાવિક છે દ્રવ્ય પણ અમુક સંજોગોમાં કણ ને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતું હોવું જોઈએ. હવે હું થોડોક ઊંડાણપૂર્વક જાઉં. બેટા વિકિરણ એટલે નામ ઉપરથી સીધી આપણને મગજમાં બેસે કે તરંગ, અને દ્રવ્ય એટલે મગજમાં સીધું આવે કણ. તો બેટા તરંગ એ તરંગ સ્વરૂપે વર્તે ને એ સમજી શકાય, પણ આ વિકિરણ એટલે કે તરંગ કણ સ્વરૂપે સમજે એ ગધનું મગજમાં ન ઉતરે. આવી રીતે દ્રવ્ય એટલે કણ જ થયું, એ તરંગ કણ તરીકે વર્તે એ તો મગજમાં બે, પણ કણ તરંગ તરીકે વર્તે એ મગજમાં ન બે. થઈ ગયું ને ગણમથલ? તો આપણે પછી આગળ ચર્ચા કરશું, પણ ટૂંકમાં લુઈસ ડી બ્રોગલીને આવો વિચાર આવ્યો. હવે આ જ વિચારને હું બીજી ભાષામાં સમજાવું. આ એક બાપ એને 2 દીકરા છે, આ એક બાપ એને 2 દીકરા, વિકિરણ અને દ્રવ્ય. આ પેલો દીકરો છે જે એ ડબલ સ્વભાવ ધરાવતો હોય તો સ્વાભાવિક છે બીજો દીકરો પણ ડબલ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ, કારણ કે આ બાપ છે ને એના માટે 2 દીકરા હરખા જોઈએ. એટલે બાપ 2 દીકરા માટે સમિતિ ધરાવતો હોવો જોઈએ. બાપ એટલે કુદરત, એ 2 માટે હરખું, સમિતિ એટલે સમાનતા ધરાવતું હોવું જોઈએ. બીજું એક વસ્તુ કહું બેટા, સમજો. બ્રહ્માંડમાં મુખ્યત્વે 2 ઘટકો ધરી લ્યો, મજા જ લેવી છે ને એટલે આના સિવાયનું કહું. બ્રહ્માંડમાં મુખ્યત્વે 2 ઘટકો ધરી લ્યો. આ બ્રહ્માંડ એમાં મુખ્યત્વે 2 જ ઘટકો છે બેટા. એક ઘટક છે સ્ત્રી, એક ઘટક છે પુરુષ. એટલે કે દાંત આવશે સાહેબ કે ત્રીજો ઘટકનું શું કરવાનું? ત્રીજો ઘટક ભૂલી જાવ, છે જ નહીં. ઉદાહરણ દેવામાં બીજું શું કરવું મારે? ચાલો, બ્રહ્માંડમાં મુખ્ય 2 જ વસ્તુ છે, સ્ત્રીઓ, પુરુષો. તો આખો અધિતર્ક આવો છે. સ્ત્રી એ અમુક સંજોગોમાં સ્ત્રી તરીકે વર્તે અને અમુક સંજોગોમાં પુરુષ તરીકે વર્તે. એવું માની લો મહાભારત રામાયણ વખતનો સતયુગ ચાલે છે. કોઈ પણ સ્ત્રી એવું ધારે કે હું પુરુષ રૂપ ધારણ કરી લઉં, પુરુષ થઈ જાય, વરદાન છે. કોઈ એમ ધારે કે હું સ્ત્રી થઈ જાઉં, સ્ત્રી થઈ જાય. તો જો સ્ત્રી તરીકે વર્તે ને પુરુષ તરીકે વર્તે, એનો અર્થ સ્ત્રી છે ને ડબલ સ્વભાવ ધરાવે છે, અમુક સંજોગોમાં સ્ત્રી તરીકે, અમુક સંજોગોમાં પુરુષ તરીકે. તો બેટા હવે આપણને સીધી ખબર પડે, અંદાજ આવે. જેમ લુઈસ ડી બ્રોગલીને અંદાજ આવ્યો એમ આપણને આવે કે બ્રહ્માંડ 2 ઘટકોનું બનેલું. જો સ્ત્રી ડબલ સ્વભાવ ધરાવતી હોય તો નો ડાઉટ પુરુષ પણ ડબલ સ્વભાવ ધરાવતો હોવો જોઈએ. એટલે કે પુરુષ પણ અમુક સંજોગોમાં સ્ત્રી તરીકે વર્તે, અમુક સંજોગોમાં પુરુષ તરીકે વર્તો હોવો જોઈએ. આ શંકા જાય ને? બસ આવી જ કંઈક શંકા કોને ગઈ? લુઈસ ડી બ્રોગલીને. ટપા પડ્યા બેટા કે મગજમાં ના બેઠું? બેઠો. હાલો ચાલો, હવે હું લુઈસ ડી બ્રોગલીનો અધિતર્ક લખીશ એટલે સીધો સમજાઈ જાય. ચાલો લખું છું બેટા. ચાલો, 1924માં લુઈસ ડી બ્રોગલીએ એવો અધિતર્ક આપ્યો. એ અધિતર્ક હું અહીં લખું છું કે જો વિકિરણ એટલે કે આપણી ભાષામાં પ્રકાશ
અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતો હોય તો એ પણ શક્ય છે કે દ્રવ્ય એટલે આપણી ભાષામાં કણ, બરોબર, એ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતું હોવું જોઈએ। જો બેટા આપણે એક જ વસ્તુ બોલ્યા છીએ, શું કામે? કારણ કે વિકિરણ છે ને તરંગ સ્વરૂપે તો હોય જ, એટલે એનું એક જ વાત કરી કણ સ્વરૂપે। વિકિરણ અમુક સંજોગોમાં જો એનાથી વિરુદ્ધ શું થાય? હમણાં જ બોલ્યું સ્ત્રી ને પુરુષ, સ્ત્રી તરીકે વર્તે તો સીધી વાત છે દોસ્ત, એ લખવાની જ ના હોય, પણ સ્ત્રી પુરુષ તરીકે વર્તે એ અજીબો ગરીબ ઘટના કહેવાય। તો હું એમ બોલ્યો વિકિરણ એ તરંગ જ છે, પ્રકાશ જ છે, એ તરંગ સ્વરૂપે તો વર્તે જ, પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતો હોય તો એ પણ શક્ય છે કે દ્રવ્ય એ તો કણ તો છે જ, એ કણ તરીકે તો વર્તવાનો, પણ એ પણ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતું હોવું જોઈએ। બે નથી લખ્યા, બે લખવું તો આમ લખાય, ખોટું ના પડે કે જો વિકિરણ એટલે કે પ્રકાશ અમુક સંજોગોમાં કણ તરીકે અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તતું હોય તો એ પણ શક્ય છે કે દ્રવ્ય પણ અમુક સંજોગોમાં તરંગ અને અમુક સંજોગોમાં કણ તરીકે વર્તતું હોવું જોઈએ। ડબલ લીટી લખી મેં, આપણે સિંગલ શું કામ લખી? કારણ કે વિકિરણ એટલે કે પ્રકાશ એ તરંગ સ્વરૂપ તો હોય જ, પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે। એવી જ રીતે એવું શક્ય છે કે દ્રવ્ય એ પણ અમુક સંજોગોમાં દ્રવ્ય તો છે જ, કણ તો છે જ, તરંગ તરીકે વર્તતું હોવું જોઈએ। અને એને હજી ઇન્વર્ટેડ કોમા પૂરા નહીં કરે, લખશું, એટલે કે વિકિરણ અને દ્રવ્યને અનુલક્ષીને કુદરત એટલે બ્રહ્માંડ સમમિતિ ધરાવતી હોવી જોઈએ। આ છેલ્લી લીટીનો અર્થ છે કે વિકિરણ અને દ્રવ્ય એ બ્રહ્માંડના જ કુદરતના જ બે ઘટકો છે, તો કુદરત આ બેને અનુલક્ષીને સમમિતિ ધરાવતી હોવી જોઈએ, સમાનતા ધરાવતી હોવી જોઈએ। એટલે કે વિકિરણને જેમ બે વરદાન છે કે અમુક સંજોગોમાં કણ અમુક સંજોગોમાં તરંગ, એમ દ્રવ્યને બે વરદાન હોવા જોઈએ। જેમ સ્ત્રીને બે વરદાન છે તો પુરુષને બે વરદાન હોવું જોઈએ, કે આપણે કંઈ વધારાના થોડા છીએ યાર, હવે સમજી ગયા ને। અને લુઈસ ડી બ્રોગલીએ આના ઉપરથી એવી વાત કરી કે જો વિકિરણ છે, છેલ્લી લીટી આમ કરીને લખો, આમ વિકિરણ એ ડબલ સ્વભાવ ધરાવે, દ્વૈત પ્રકૃતિ ધરાવે, દ્વૈત સ્વભાવ ધરાવે, તો દ્રવ્ય પણ દ્વૈત સ્વભાવ ધરાવતું હોવું જોઈએ। અને ડી બ્રોગલીએ એનું એક સૂત્ર આપ્યું, ડી બ્રોગલીના વાદ અનુસાર અથવા ડી બ્રોગલીના અધિતર્ક અનુસાર પી વેગમાન ધરાવતા, પી વેગમાન, તમારા લેખામાં ભૂલ છે, આ પી છે ને કેપિટલ થઈ ગયો છે, સ્મોલ કરજો, કારણ કે કેપિટલ પી એ આપણે બીજી સંજ્ઞા માટે યુઝ કરી, વિજ્ઞાન માટે પી રાખજો, સ્મોલ પી, બરાબર છે, પાવર માટે કેપિટલ પી હોય। ડી બ્રોગલીના અધિતર્ક અનુસાર પી વેગમાન ધરાવતા કણની એટલે કે દ્રવ્યની, બરોબર ને, દ્રવ્યની તરંગ લંબાઈ લેમડા હોય તો ડી બ્રોગલીએ સૂત્ર આપ્યું, લેમડા બરાબર H/P=H/mv। આ સમીકરણને નામ આપતા ભૂલી ગયા છે, લીથામાં સમીકરણ 1 આપી દેજો, આ ભૂલ છે લીથામાં, સમીકરણ 1 આપી દેજો હારોહાર। હવે બેટા હું સમજાવું, ડી બ્રોગલીએ અધિતર્ક આપ્યો એ અનુસાર પી વેગમાન ધરાવતું દ્રવ્ય હોય। બેટા કણ કોને કહેવાય ખબર ફિઝિક્સની દુનિયામાં? જેને વેગમાન હોય કાંઈક અને જેને કાંઈક સ્થાન હોય એક્સ, એને ફિઝિક્સની દુનિયામાં કણ કહેવાય। તો એને એવું કીધું કે પી વેગમાન ધરાવતો કોઈ કણ હોય, દાખલા તરીકે ખાંડનો દાણો, એ જો તરંગ તરીકે વર્તે તો એની તરંગ લંબાઈ હોવી જોઈએ, બરાબર ને? આપણે ઘણી વાર નથી કરતા, મને માફ કરી દો, હું તમારી ગાય છું। ગાય હોય તો પૂછડું હોવું જોઈએ, ગાય હોય તો શિંગડા હોવા જોઈએ। તો એમ આ ડી બ્રોગલીએ શું કીધું કે કોઈ કણ છે એ તરંગ તરીકે વર્તે, તો કોકે એને સવાલ કર્યો કે હાલ ડી બ્રોગલી માની લીધું કે દ્રવ્ય એટલે કણ અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે, તો એને તરંગ લંબાઈ તો હોવી જોઈએ ને? તો ડી બ્રોગલીએ કીધું કે કણ હોય દ્રવ્ય હોય એની તરંગ લંબાઈ લેમડા આ સૂત્ર વડે માપી શકાય, જ્યાં H પ્લાન્કનો અચળાંક, M ઈ કણનું દળ, V કણનો વેગ, એ ગતિ કરતું હોવું જોઈએ, સ્થિર હોવું જોઈએ નહીં, બરાબર? દાખલા તરીકે ગિનિયા સાહેબ એક કણ છે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અથવા મીટર પ્રતિ સેકન્ડમાં બોલું 10 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે હું ગતિ કરતો જતો હોય, તો મારે પણ તરંગ લંબાઈ હોય ને મારી તરંગ લંબાઈ શોધવી હોય તો H ફિક્સ 56,625 × 10⁻⁴ એમ ગિનિયા સાહેબનું દળ 80 કિલોગ્રામ, V 50 મીટર પ્રતિ સેકન્ડ મૂક દે, જે આવે ગિનિયા સાહેબની તરંગ લંબાઈ। સમજી ગયા બેટા? આમ ડી બ્રોગલી આ તરંગ લંબાઈનું હું આપ્યું સૂત્ર, આ સમીકરણ 1 પરથી એક અગત્યની વાત કરી શકાય,
જોજો બધા, સમીકરણ 1 એને પહેલાં તો ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર કહેવાય. સમીકરણ 1ને કહેવાય ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર. આ સમીકરણમાં ડાબી બાજુએ લેમડા આવે ને, આ બરાબરની આ બાજુ લેમડા, એ તરંગ સાથે સંકળાયેલી રાશિ કહેવાય. કારણ કે તરંગ લંબાઈ કોને હોય? તરંગને. એટલે તરંગ લંબાઈ છે એ કોની સાથે સંકળાયેલી રાશિ? તરંગ સાથે. જ્યારે જમણી બાજુએ આવતું વેગમાન દેખાય બેટા, વેગમાન, તો વેગમાન તો કણ સાથે સંકળાયેલી રાશિ છે. એને અર્થ થયો કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ છે ને દેખાય આવે છે. એક બાજુ તરંગવાળી રાશિ, એક બાજુ કણવાળી રાશિ, દ્રવ્યવાળી. જોઈ લ્યો, બે રાશિ ભેગી થઈ એટલે કે કણ એટલે કે દ્રવ્ય એ દ્વૈત સ્વભાવ છે એ ધરાવે છે, એ સામે દેખાય આવે છે. એક બાજુ તરંગ સાથે સંકળાયેલી રાશિ, એક બાજુ કણ સાથે. રેડી? આવી જ રીતે બીજી ચર્ચા કરીએ કે આપણે ભણી ગયા કે ફોટોનનું વેગમાન, ફોટોન માટે પણ ડી બ્રોગલી તરંગ લંબાઈ આવી રીતે શોધી શકાય. નીચે લખ્યું સમીકરણ 1 એ ફોટોન માટે પણ સાચું છે. ફોટોનના વેગમાનનું સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા હતા, P = h/c. આ ન્યૂ એટલે આવૃત્તિ f છે, આવી વેગ v નો છે, એટલે ડખો ન કરતા એવું હોય તો f કરી નાખો. આ ફોટોનનું વેગમાન હતું ને h/c, એમાંથી એક કામ કરો, આ c ને અહીં લઈ આવો, p ને છેદમાં લઈ જાઓ, એટલે c/ન્યૂ = h/p. p અહીં લઈ આવ્યો, c અહીં લઈ ગયો, v નીચે લઈ ગયો. બરોબર? c/ન્યૂ એટલે c/f, એટલે આ તો તરંગ લંબાઈ થઈ ગઈ. લેમડા બરાબર h/p, અને h/p p બરાબર તો લખાય mv. તો આ આવ્યું જે સમીકરણ નંબર 2 આવ્યું, એ તરંગ લંબાઈનું સૂત્ર આવ્યું. હવે આ સૂત્ર જોજી, ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ થઈ. આ ઓલા કણ હતું, કણ એ તરંગ તરીકે વર્તું, કણ તરંગ તરીકે વર્તું, એટલે આ તરંગની તરંગ લંબાઈ વિકિરણની તરંગ લંબાઈ જેટલું થયું. તો સમીકરણ 1 ને 2 પરથી કહી શકાય કે ફોટોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ એ વિકિરણની ડી બ્રોગલી તરંગ લંબાઈ જેટલી થઈ. આ બે સામ્યતા ધરાવે છે. જોઈ લ્યો, આ સૂત્ર છે ને બેટા, એ ડી બ્રોગલીએ સાબિત કરેલું. આ તો આપણે ગઈકાલે ફોટોન માટે સાબિત કરેલું આ સૂત્ર, એના ઉપરથી આપણે આ લઈ આવ્યા. તો આનો અર્થ એવો થયો કે ફોટોન એટલે કણ, એની ડી બ્રોગલી તરંગ લંબાઈ, ફોટોન એટલે કણ, એની ડી બ્રોગલી તરંગ લંબાઈ, અને કણ તરંગ તરીકે વર્તે એટલે તરંગની તરંગ લંબાઈ એટલે કે વિકિરણની તરંગ લંબાઈ સામ્યતા ધરાવે છે. બરાબર બેટા? અને છેલ્લો મુદ્દો કોની સાંભળજો, સમીકરણ 1 પરથી કહી શકાય કે જે કણનું દળ મોટું એની તરંગ લંબાઈ નાની. આ બે વ્યસ્ત પ્રમાણમાં છે, લેમડાને એમ. અથવા એમ પણ બોલી શકાય જે કણની આવૃત્તિ વધુ, ઉર્જા વધુ, કારણ કે આવૃત્તિ અને તરંગ લંબાઈ હોય ને એકબીજાના વ્યસ્ત હોય. અથવા તો આમ લખાય લેમડા ચલે છે 1/ν. આ v નથી હો, આ v છે, આ v નથી, ન્યૂ આવૃત્તિની સંજ્ઞા. કે જેમ ઉર્જા વધુ, આવૃત્તિ વધુ, એમ તરંગ લંબાઈ નાની. તો જેમ કણનું દળ મોટું અથવા ઉર્જા મોટી, આવૃત્તિ મોટી, એમ તરંગ લંબાઈ નાની. અને આ તરંગ લંબાઈ એટલી બધી નાની મળે કે એ માપી શકાતી નથી. એટલા માટે આપણે કહી શકીએ કે દ્રવ્ય કણો છે ને જે બધા આપણા જેવા, હું દ્રવ્ય કણ કહેવાય, માર્કર દ્રવ્ય કણ કહેવાય, ટેનિસનો બોલ દ્રવ્ય કણ કહેવાય, ઇલેક્ટ્રોન દ્રવ્ય કણ કહેવાય, પ્રોટોન, ન્યુટ્રોન, આલ્ફા કણ દ્રવ્ય કણ કહેવાય. એ દ્રવ્ય કણ જ્યારે તરંગ તરીકે વર્તે ને ત્યારે એની તરંગ લંબાઈ એટલી બધી નાની હોય, દાખલા ગણશું એટલે આવશે, કે એ માપી શકાતી નથી. એટલે જ દ્રવ્ય કણો છે ને એ તરંગ જેવા ગુણધર્મો દર્શાવતા નથી. ભલે તરંગ તરીકે વર્તે પણ તરંગ જેવા ગુણધર્મો ન દેખાય. દાખલા તરીકે હું એનો એ વાતને આમ રજૂ કરું, ગિનિયા સાહેબ પુરુષ છે પણ મને ભગવાન વરદાન આપ્યું તું 2 સ્વરૂપ ધરાવે. તો જ્યારે હું સ્ત્રી તરીકે વર્તું ને ત્યારે સ્ત્રી જેવા ગુણધર્મો દેખાય નહીં પણ વર્તતો હો. સમજી ગયા બેટા? હા, ચાલો. તો અહીંયા આ પ્રશ્ન પૂરો થયો. આમાંથી તમારે જે સૂત્ર લખવાના છે એ છેલ્લે એક સાથે હું ટીક કરાવીશ. આ પ્રશ્ન તમારે 2 વખત લખીને પાકો કરવાનો. એટલો ઇઝી પ્રશ્ન છે. અને બીજું, તમે તમારી ભાષામાં પણ લખી શકો છો. કોઈ મુદ્દો અઘરો લાગે તો આ મુદ્દો તમે તમારી ભાષામાં પણ લખી શકો. ટૂંકમાં ડી બ્રોગલીએ હું કીધું ની આખી વાત બોર્ડ સાફ કરતાં ટૂંકમાં કહી દઉં કે વિકિરણ છે એ ડબલ સ્વભાવ ધરાવે. પ્રકાશ અમુક સંજોગોમાં કણ, અમુક સંજોગોમાં તરંગ. તો સ્વાભાવિક છે દ્રવ્ય પણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તું હોવું જોઈએ, અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તું હોવું જોઈએ. બસ આ ડી બ્રોગલીની વાત હતી. હવે એક નોંધ તરફ જઈએ છીએ. જો કોઈ ઇલેક્ટ્રોન કે જેનું દળ હોય એમ, વિદ્યુતભાર હોય E, આવો ઇલેક્ટ્રોન V વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત એટલે વોલ્ટેજથી પ્રવેગિત થયો હોય તો આપણે એવું બોલી શકીએ કે ઇલેક્ટ્રોનને મળેલી ગતિ ઉર્જા E એને વિદ્યુત ક્ષેત્ર વડે એટલે વોલ્ટેજ વડે એના ઉપર થયેલા કાર્ય જેટલી હોય, એટલે કે EV જેટલી હોય. આ ઓલરેડી આપણે ભણી ગયા. ઇલેક્ટ્રોનને મળેલી ગતિ ઉર્જા EV જેટલી હોય. રાઈટ? હવે
આપણે એક કામ કરીએ, આપણે છે ને ઇલેક્ટ્રોનની દ બ્રોગલી ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર મેળવવું છે. તો એના માટે પહેલાં વેગમાન ઉપર જઈ તો પહેલાં ગતિ ઉર્જાનું જૂનવાણી સૂત્ર યાદ કરું. ગતિ ઉર્જાનું એક સૂત્ર હતું 1/2mv² બરાબર, બીજું સૂત્ર હતું p²/2m. એ મેં 11માં સાબિત કર્યું હતું, પાછું કરી દો. આને m વડે ગુણો, m વડે ભાગો એટલે આમ થાય m²v²/2m થઈ ગયું. આ 2m ને m વડે ગુણ m વડે ભાગ્યા તો m²v² એમાં mv એટલે વેગમાન અને એનો વર્ગ એટલે p²/2m. તો હવે ગતિ ઉર્જાના આ બે સૂત્રને કનેક્ટ કરો તો p² બરાબર 2mk થયું. તેથી એક મહાન સૂત્રનો આવિષ્કાર થયો, p બરાબર √2mk. હું ન કહું 2mk. આના દાખલા છે બેટા MCQ લોટ્સ ઓફ. તો આ સૂત્રને પાકું એમને એમ કરાય. વેગમાન p બરાબર હું નહીં √2mk. 2mk હું એમ કહું એમ નહીં 2mk. p બરાબર √2mk. વેગમાનનું સૂત્ર આવી ગયું બેટા બરાબર. હવે તમને બીજી વાત કહું, k બરાબર તો EV પણ છે. તો વેગમાનનું બીજું સૂત્ર બને p બરાબર √2mk એટલે EV. તો વેગમાનનું બીજું સૂત્ર થયું 2mev. 2mev આ બધાને નામ કીધું. m ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળ, k હોય તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, m ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ને v એ જેટલા વોલ્ટેજને પ્રવેગિત કર્યું હોય ને એ. તો હવે તમારે ડી બ્રોગલી તરંગ લંબાઈ શોધવી હોય, પહેલાં જનરલ ડી બ્રોગલી તરંગ લંબાઈ લખું, પછી ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ. આપણે સૂત્ર ભણી ગયા લેમડા બરાબર h/p. તો આનું સૂત્ર બનશે લેમડા બરાબર h/p. p બરાબર √2mk એ લખી નાખો √2mk. અથવા બીજું સૂત્ર લેમડા બરાબર h/√2mev. કારણ કે પીની આ કિંમત અહીં મુકાય ને આ કિંમત મુકાય. તો એક સૂત્ર આ થયું બીજું સૂત્ર થયું આ થઈ ગઈ જનરલ તરંગ લંબાઈ. પછી પ્રોટોનની ઇલેક્ટ્રોનની ગમે એની શોધી શકાય. હવે સ્પેસિફાઈક લખું છું, માત્ર ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ. ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ તમને બધાને ખબર જ હોય શું કરવાનું એ. તો એમાં લેમડા બરાબર આ સમીકરણ છે h/√2mev. આમાં h મૂકવાનું 56,625 10 - 34 m મૂકવાનું ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10 - 31 e 1.6 × 10 - 19 v એમને એમ રાખો. તો HME અને √2 એ બધાની કિંમત મૂકો ને એટલે એનો જવાબ આવશે 1.227. જોઈ લેજો બધા 1.227 અને છેદમાં √v એટલે બગડાની કિંમત આવી ગઈ, ઇલેક્ટ્રોનનું દળ આવી ગયું, E આવી ગયું ને H આવી ગયું. આ બધી મૂકો ને √v ને નોખો કરી નાખો. આમ કહું છું, આમ જો આમ h/2me અને √v આમ નોખું કરી નાખવાનું. હવે આટલી કિંમત મૂકો ને એટલે એનો જવાબ 1.27 × 10 - 9 આવે. એટલે અહીં પાછળ લખાય નેનોમીટર. શું લખવામાં આવે? નેનોમીટર. 1.227 × 10 - 9 આવે એટલે આ નેનોમીટરમાં આવે. મેં લખ્યું છે એમાં નેનોમીટર. તો બેટા આ સૂત્રનો કોન્સેપ્ટ શું કામ સાબિત કર્યો? દાખલામાં કેવા દાખલા આવે? તો પહેલાં અહીંથી ઉપાડું. રકમમાં ઇલેક્ટ્રોનનું દળ આપ્યું હોય કે ન આપ્યું હોય, ગતિ ઉર્જા આપી હોય તો વેગમાન શોધી શકો? તો કે હા. હવે માની લો ગતિ ઉર્જા નથી આપીને વોલ્ટેજ આપ્યો કે ઇલેક્ટ્રોનને 50 વોલ્ટે પ્રવેગિત કર્યા તો એનું વેગમાન શોધો. તો દળ ખબર હોય, એ ખબર હોય, વોલ્ટેજ આપ્યો તો એ મળી જાય. ડાયરેક્ટ હોમવર્કના દાખલા. પછી આ બંને સૂત્ર એક જ કહેવાય. કાં કે મૂક્યું કાં EV મૂક્યું. આમાં ગતિ ઉર્જા આપેલી હોય, આમાં V આપેલો હોય. બરાબર છે. અને જો ડાયરેક્ટ V આપ્યો હોય તો ઇલેક્ટ્રોન હોય તો આ સૂત્ર ડાયરેક્ટ તમે યુઝ કરી શકો બેટા. અને એના માટેના દાખલા આપણે હારવાર પહેલાં જોઈ લઈએ, પણ એ પહેલાં દાખલા માટે જરૂરી સૂત્રમાં આવી જાઓ બેટા. સૂત્ર હું ટીક કરાવું છું લીથામાં, પેજ નંબર 15 ઉપર સૂત્રમાં આવો. ચાલો, છઠ્ઠું સૂત્ર ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર h/p બરાબર h/mv 10 વખત લખવાનું. હમણાંના દાખલા ભણશું. બીજું સૂત્ર હશે ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ. એમાં પહેલું હશે લેમડા બરાબર h/√2mk અથવા લેમડા બરાબર h/√2mev. આ સૂત્ર છે. અને બરાબર કરીને લખ્યું છે 1.227 √v. એમાં વાય નેનોમીટર ભૂલાઈ ગયું. આ સૂત્રમાં પાછળ નેનોમીટર આવે એટલે એમ ગુણ્યા કરવી પડે 10 - 9 નેનોમીટર. બરાબર છે? ઓકે બેટા, સુધારો કરી લેજો. આ સૂત્ર 10 વાર ટૂંકમાં તમારું 5, 6, 7 બે સૂત્ર 10 વાર. 6, 7 એ સિવાય સાઈડમાં જરીક લખી નાખો વેગમાન. પછી ઇલેક્ટ્રોનનું હોય તો ઇલેક્ટ્રોનના દળ આવે, બીજા હોય તો બીજાના આવે. પણ આપણે મોસ્ટ ઓફલી ઇલેક્ટ્રોન ન લખવાનું, કણનું વેગમાન એવું લખો ને, કણનું
વેગમાન p બરાબર √2m કે અથવા p બરાબર √2m EV, કારણ કે k બરાબર v મુકાય EV. આ બે લખી નાખજો જોઈન કણનું વેગમાન. આ સૂત્ર 10 વખત લખજો. ટોટલ 3 સૂત્ર થયા. હવે બેટા 8મું સૂત્ર છે ને એ ઓલરેડી આગલા લેક્ચરમાં આવી ગયું. એ JEE નીટ માટે કામ આવશે. એટલે 8મું સૂત્ર તમારી રીતે તમે 5-10 વખત લખી નાખજો. v વેગથી ગતિ કરતા કણનું દળ m બરાબર m0 છેદમાં √1 - v²/c², જ્યાં v એ જે v વેગથી ગતિ કરતો હોય એ કણનો વેગ છે અને c છે એ શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ છે. હવે બેટા એના પછી મારે એક પોઈન્ટ ભણાવવો છે, પણ એ પહેલાં આપણે લીથામાં આવી જઈએ. આ સૂત્રના એવા દાખલા છે, સૂત્ર કિંમત સૂત્ર કિંમત સૂત્ર કિંમત, બીજું કાંઈ છે નહીં. આવો થોડાક દાખલા ભણીએ, થોડાક નેક્સ્ટ લેક્ચરમાં કરશું. હવે એક લેક્ચરનું કામ રહેશે. તો દાખલા માટે બેટા પહેલાં આવી જાઓ. ઉદાહરણનો દાખલો 11.4. હાલો પહેલાં તો હોમવર્ક ટીક કરાવી દો, કારણ કે સીધું સૂત્રની કિંમત જ છે. હવે રકમમાં બેટા ઉભા રહો. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર હતું લેમડા બરાબર h/mv. એ જ તો આપણે ખબર હોય. દળ આપ્યું, વેગ આપ્યો, તું તરંગ લંબાઈ શોધી એક નહીં. હા, તો એવા દાખલા એટલે પહેલાં સીધો દાખલો મુરત હોમવર્કથી. ઉદાહરણના દાખલા 11.4 સુધી આપણે કર્યા હતા, 3 કર્યા હતા. 11.3 11.4માં સીધો હોમવર્કમાં એક વખત. પછી આવો પાછળના પેજ ઉપર 11.5 કરાવું છું, એક વખત બધા ગણજો. એક ઇલેક્ટ્રોન છે, ચાલો બેટા નામ લખતો જાઓ. એક ઇલેક્ટ્રોન છે, એક આલ્ફા કણ છે અને એક પ્રોટોન છે. 3 કણ આપ્યા આપણને, બરોબર. એ ત્રણેયની ગતિ ઉર્જા સમાન છે, એટલે ત્રણેય માટે ગતિ ઉર્જા K1 બરાબર K2 બરાબર K3. આ 1, 2 અને 3 નામ આપી હતી. ત્રણેયની ગતિ ઉર્જા સમાન. તો કયા કણની ડી બ્રોગલી તરંગ લંબાઈ સૌથી ટૂંકી હશે, સૌથી ઓછી હશે? તો બેટા તરંગ લંબાઈનું સૂત્ર હતું લેમડા બરાબર h/mv. હવે ત્રણેય કણની ગતિ ઉર્જા સમાન એટલે કે વેગ સમાન. h બધાય માટે કોમન, બરાબર છે. તો લેમડા ચલે છે 1/m. પણ મેં સૂત્ર એમાં માર્યું છે ને, એમાં આ સૂત્ર યુઝ ન કરે, કારણ કે ગતિ ઉર્જામાં કન્વર્ટ કરવું પડે. તો ગતિ ઉર્જાવાળું સૂત્ર લગાડી દો તોય થઈ જાય √2mk. તો બેટા આ સૂત્ર એમ કહે છે કે ત્રણેય કણ માટે h અચળ, ત્રણેય કણ માટે ગતિ ઉર્જા સમાન. તો લેમડા ચલે છે 1/√m. તો જેનું દળ વધુ એની તરંગ લંબાઈ સૌથી ઓછી. આલ્ફા કણનું દળ સૌથી વધુ હોય, કારણ કે આલ્ફા કણ છે ને એ હિલિયમ પરમાણુનું ન્યુક્લિયસ છે. એનું દળ પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં 4 ગણું હોય. તો આલ્ફા કણની તરંગ લંબાઈ સૌથી ઓછી હશે. લ્યો બેટા આ દાખલી 1 માર્કના MCQ પૂછાય એવી ગણજો એકવાર. 11.6 એના પછીનો દાખલો. એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપેથી ગતિ કરે. તો અહીંયા 2 પદાર્થ થયા. કણ માટે સંજ્ઞા 1 રાખશું, ઇલેક્ટ્રોન માટે સંજ્ઞા 2 રાખશું. તો એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપ. કણની ઝડપ એટલે v1. ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં, ઇલેક્ટ્રોનની ઝડપને મેં v2 કીધું, કણની ઝડપ 1. કણની ઝડપ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપેથી ગતિ કરે. રાઈટ, આ લખતા આવડી ગયું. આ કણની, આ ઇલેક્ટ્રોનની. રાઈટ, આગળ કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈનો ગુણોત્તર. ભાઈ કણની તરંગ લંબાઈ λ1, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ λ2. એ ગુણોત્તર આપ્યો છે આપણને 1.813 × 10⁻⁴ છે. તો કણનું દ્રવ્યમાન શોધો. આ કણનું દ્રવ્યમાન શોધો એટલે m1 શોધવાનું છે. એ કયો કણ હશે એ ચેક કરો. કાંઈ કરવા નથી બેટા, આપણે જાણીએ છીએ કે લેમડા બરાબર h/mv. તો આના ઉપરથી 2 સૂત્ર બને. λ1 બરાબર h/m1v1. બીજું સૂત્ર બને λ2 બરાબર h/m2v2. તેથી બેનો ભાગાકાર કરો. λ1 ભાગ્યા λ2 એટલે h બેમાં કોમન છે, પણ લેમડા ને m બે વ્યસ્ત હોય એટલે 1 છે ને ત્યાં 2 આવે. m2v2 છેદમાં m1v1 બેનો ભાગાકાર કર્યો. હવે λ1/λ2 એટલે 1.813 × 10⁻⁴. આ બેનો ગુણોત્તર મૂકી દીધો અહીંયા. m2 એટલે ઇલેક્ટ્રોનનું દળ. m2 કોનું દળ થાય? ઇલેક્ટ્રોનનું. 9.1 × 10⁻31 કિલોગ્રામ. v2 એ આપણને ઇલેક્ટ્રોનની ઝડપ, એ v2 રાખો, છેદમાં m1 એટલે આ કણનું દળ, એ શોધવાનું છે. v1 બરાબર લખાય 3v2. v2 ગોલી m1 ને કરતાં બનાવી તો m1 બરાબર અહીંયા આવશે
9.1 ગુણ્યા 10⁻31 છેદમાં 1.813 ગુણ્યા 10⁻4 ગુણ્યા 3 એમ 1 બરાબર આવશે 1.673 10⁻27 કિલોગ્રામ મળે છે। એનો અર્થ થયો આનું દ્રવ્યમાન પ્રોટોન અને ન્યુટ્રોનના દ્રવ્યમાનની નજીક છે, એટલે કે આ કણ કાં તો પ્રોટોન હોઈ શકે ક્યાં તો ન્યુટ્રોન હોઈ શકે। બધા દાખલા એક વાર ગણો તો આવડી જેવા ગાય જેવા દાખલા છે બેટા, ગાયની જેમ ગણ લેવાના, બરોબર। એના પછીનો દાખલો એમાં જે રીત આપ્યો એ રીત કરવાની નથી, તમારે 4-5 સ્ટેપ છે એ ચેકી નાખવા જોઈએ, કારણ કે હું આગળ 2 સ્ટેપમાં ને પડીકું વાર દઈ, તમારે એ જ રીતે ગણવાનો છે। 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાન રકમમાં આપ્યું V બરાબર 100 વોલ્ટ। પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ કેટલી હશે? હવે એણે સૂત્ર સાબિત કર્યું, ઇલેક્ટ્રોનને મળેલી ગતિ ઉર્જાને ફલાણું ઢીકણું પૂછડું કાંઈ નહીં, ડાયરેક્ટ હું પૂછું ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ, એટલે તમે એમાં આપો ને દાખલો એ આખો ચેકી નાખો, હું ગણાવું ને એમ ગણજો, ડાયરેક્ટ લખવાનું ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ, આપણું સૂત્ર હતું લેમડા બરાબર h/√2mEV, સૂત્ર હતું ને, આનો મારું ને 1.22 1.227 /√v લખો તોય હાલે, પણ હું આ દાખલો ગણું આને એમ લખવાનું 6.625 ગુણ્યા 10⁻34 પછી વર્ગમૂળમાં 2 ગુણ્યા ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10⁻31 E એટલે 1.6 10⁻90 V એટલે 100 વોલ્ટ। પછી આ ગણતરી હાથે કરજો, એ તરંગ લંબાઈ આવશે 1.228 ગુણ્યા 10⁻10 મીટર એટલે કે 1.228 એંગસ્ટ્રોમ। આ તરંગ લંબાઈ એપ્રોક્સિમેટલી એક્સરેની નજીક આવે, કારણ કે એક્સરેની તરંગ લંબાઈ આની આસપાસ હોય। આ દાખલો આમ ગણ નાખો, સ્ક્રીનશોટ પાડી લ્યો, એને સૂત્ર સાબિત કર્યું આમ આવે, આપણે સાબિત કરવાનું હોય, એલા જોઈ લ્યો, એક વખત ગણજો। મેં કીધું હતું ખાલી વોલ્ટેજ આપ્યો એટલે દાખલો થઈ જાય। 1 માર્કનો ગુજકેટમાં આવો MCQ દર વર્ષે હોય, ખાલી વોલ્ટેજ આપ્યો હશે, તરંગ લંબાઈ કહે ઇલેક્ટ્રોનની, હું તમને કહું સાંભળજો, ઇલેક્ટ્રોનની તરંગ લંબાઈ માગશે। ચાલો ઉદાહરણના દાખલા પૂરા થયા, સીધા સ્વાધ્યાયમાં એન્ટ્રી કરો તો સ્વાધ્યાયના 11 સુધીના દાખલા લાસ્ટ લેક્ચરમાં કર્યા હતા, 11.11 સુધીના। હવે હું હોમવર્ક ટીક કરાવું કરજો, સૂત્રની સીધી કિંમતો એવા દાખલા તો આપી શકું ને બેટા। જો 11.12 ને 11.13 આ બંને દાખલા 11.12 અને 11.13 બંને દાખલા હોમવર્કમાં થઈ જાય। સ્વાધ્યાયનો દાખલો ટીક કરજો, પેજ નંબર 23 ખોલો, લીધો ખોલો, 11.12 11.13 ખાલી હિન્ટ આપું, 11.12માં શું આપ્યું છે 56 વોલ્ટનો વોલ્ટેજ, ઇલેક્ટ્રોનનું વેગમાન ને ડી બ્રોગલી તરંગ લંબાઈ। તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને ઇલેક્ટ્રોનનું વેગમાન ને એવું લખ્યું, એમાં પહેલું ચેકી જ નાખો, સીધું બીજો જ દાખલો ગણવાનો, ઇલેક્ટ્રોનનું વેગમાન P બરાબર √2mk અથવા √2mEV। હવે એમ છે E છે ને V મૂક દે, કાર્યક્રમ પૂરો, તમે સમજી ગયા બેટા। એમાં વધારાનું ચેકી નાખજો, 11.12માં એ કરીને પછી રોમન આંકડામાં પહેલું લખ્યું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા K બરાબર V, ચેકી નાખો, સીધું ઇલેક્ટ્રોનના વેગમાનનું સૂત્ર આપણે પાકું જ કર્યું છે √2mk અથવા √2mEV, બરાબર। પછી તરંગ લંબાઈ બેઠે બેઠી છે 11.13, એમાંય બેઠે બેઠું સૂત્ર જ છે બેટા, તમને આવડી જશે, બરાબર। ચાલો હવે પછી દાખલા થાય એમ હોય તો ટ્રાય કરીએ, નહીંતર પછી નેક્સ્ટ લેક્ચરમાં। હા, હજી હોમવર્કનો એક દાખલો ટીક કરી લ્યો, હું 11.14 હું કરાવીશ નેક્સ્ટ લેક્ચરમાં, 11.15 ટીક કરી લ્યો, 11.15 3 દાખલા 3 એક હરખા, ત્રણેયમાં તમને રકમમાં દળ અને વેગ આપેલા છે, તરંગ લંબાઈ શોધવાની, બરાબર। 11.15 હોમવર્કમાં આટલા દાખલા બસ રાખી, અને હવે હું થિયરીમાં પાછો જાઉં છું, તમારે તમારા લીથામાં આવી જાઓ, હું તમને બતાવું, તમારો 16મો અને 17મો પ્રશ્ન હું ભણાવવા જાઉં છું, તમારો પ્રશ્ન નંબર 16 અને 17 એમાં માત્ર અંડરલાઈન આવશે, બીજું કંઈ જોવાનું નથી, બરાબર છે। ચાલો બેટા, હવે હું જે કોન્સેપ્ટ 16મો અને 17મો પ્રશ્ન પેજ નંબર 12 ઉપર લખવાની જરૂર નથી, સમજવાની જરૂર છે, 15 મિનિટ મને આપી દો, 20 મિનિટ તમને મજા જ આવે, બરાબર। લાસ્ટ આપણે એવું સાબિત કર્યું ડી બ્રોગલીએ કે કણ, બરાબર છે, એટલે કે દ્રવ્ય એ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે અને અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે।
તો હવે સવાલ આવીને ઊભો ન્યાર્યો આપણે આ બાજુનો સવાલ છે, કણ કણ તરીકે વર્તે, ખાંડનો દાણો કણ છે ને કણ તરીકે વર્તે ને તો માની જ જઈએ આપણે, એની કોઈ સાબિતીની જરૂર ના પડે. પણ કણ તરંગ તરીકે વર્તે તો ડખો શું થાય? તો એક મજા લેવડા માટે માની લો કે એક કણ છે, શું છે? કણ. ધારો કે એ કણ તરંગ સ્વરૂપે વર્તે છે, એટલે એનું તરંગ બની ગયું. કણ જો તરંગ સ્વરૂપે વર્તું હોય તો ડખો ક્યાં થયો? કોઈએ ડી બ્રોગલીને પૂછ્યું કે ડી બ્રોગલી તું કહે છો કે કણ તરંગ તરીકે વર્તે, હાલો માયનું તરંગ તરીકે વર્તે, પણ બેટા કણ એને કહેવાય જેનું સ્થાન એટલે એક્સ અને જેનું વેગમાન એટલે કે પી આ બંને ચોક્કસ હોવા જોઈએ, એટલે કે માપી શકાતા હોવા જોઈએ. હાલ તો કણ તરંગ તરીકે વર્તે માની લીધું, કણ છે એ તરંગ બની ગયું, આવું તો એનું સ્થાન અને વેગમાન માપી દે. હાલ કેમ મપાય? એટલે ડી બ્રોગલી કે એમાં હું આગળ માપી દો. ડી બ્રોગલીએ શું કર્યું? કણ તરંગ તરીકે વર્તે તો પહેલાં એનું સ્થાન માપવું હોય તો ડખો થયો, કારણ કે કણ તરંગ તરીકે વર્તે ને તો એનું સ્થાન તમે માપી શકો નહીં. કઈ રીતે? કારણ કે તરંગનો વિસ્તાર હોય ને હંમેશા માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી હોય. તરંગનો વિસ્તાર, તરંગને છેડો હોય કઈ દી? તમે બધાય કહેવો ના સાહેબ તરંગ ઉત્પન્ન થયું પછી આમ હેલું જ જાય, તો તરંગનો વિસ્તાર તો માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી છે. તો આમાં કણનું સ્થાન કેમ નક્કી કરવું? અહીંયા. જો કણને એક તરંગ દ્વારા રજૂ કરવામાં આવે તો કણનું સ્થાન એટલે કે એક્સ માપી શકાય નહીં, એટલે કે સ્થાન અચોક્કસ થઈ જાય. કેવું થઈ જાય? અચોક્કસ. તમે સમજી શકો, કારણ કે આમાં કણ ક્યાં હોય એ કેમ ખબર? આમ અનંત ને આમ અનંત, તમે ક્યાં ઘઉંમાં ઘોઘા લેતો હોય કણ એ કેમ ખબર પડે? સ્થાન અનિશ્ચિત થઈ ગયું, અચોક્કસ થઈ ગયું. પણ સ્થાન ગયું તેલ લેવા, વેગમાનની ચર્ચા કરી તો બેટા આ તરંગ બની ગયું. કણ એ એક તરંગ તરીકે વર્તો તો એક તરંગ હોય ને એને એક તરંગ લંબાઈ હોય ફિક્સ. હા, આપણે ખબર છે કે કોઈ તરંગ હોય એને તરંગ લંબાઈ હોય. તરંગ લંબાઈ હોય તો આપણું સૂત્ર હતું લેમડા બરાબર એચ અપોન પી, તો પી બરાબર એચ અપોન લેમડામાં એચ અચળ, લેમડા તરંગ લંબાઈની અચળ, આ બેની કિંમત મૂકો એટલે વેગમાન મળી જાય. એટલે કે કણનું વેગમાન છે ને બેટા પી એ માપી શકાય, એટલે કે વેગમાન ચોક્કસ થઈ ગયું. તો જો કણ તરંગ તરીકે વર્તું હોય અને જો કણને એક તરંગ વડે રજૂ કરવામાં આવે, ઓનલી ફોર વન તરંગ, એક વેવ દ્વારા રજૂ કરવામાં આવે તો સ્થાન માપી ન શકાય, સ્થાન અચોક્કસ થઈ જાય, પણ વેગમાન માપી શકાય, વેગમાન ચોક્કસ થઈ ગયું. એટલે આમાં ડખો થયો, કારણ કે બે હાઈરે મપાવા જોઈએ. ડી બ્રોગલીએ અડધી સાબિતી તો આપી દીધી કે કણ તરંગ તરીકે વર્તે, જો કણને રજૂ કરતું એક તરંગ લેવામાં આવે તો સ્થાન ચોકસાઈથી ન માપી શકાય, પણ વેગમાન ચોકસાઈથી માપી શકાય. હવે સ્થાન ચોકસાઈથી માપવા માટે ડી બ્રોગલીએ બુદ્ધિ મારી કે જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગોને સંપાત કર્યા, ભેગા કર્યા. શું કામે? કારણ કે આપણે બધા એવો 11માં ભણી ગયા, જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગો એક બિંદુએ સંપાત થાય ને તો પરિણામી તરંગ હોય ને એ સાંકડું થતું જાય, આમ સાંકડું, અને એમાં એ તરંગનું બતાવું આમ આ હોય ને, આમાં જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગો ભેગા કર્યા તો પરિણામી તરંગ આવું થાય. પહેલાં તો વ્યાખ્યા આપી દો. જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા આ એક તરંગ છે, આવી જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગોને સંપાત કરવામાં આવે તો એને કારણે મળતું આ પરિણામી તરંગ અને તરંગ પેકેટ કહેવાય. જેમ બિસ્કિટનું પેકેટ એમ તરંગ પેકેટ, પણ બધાની તરંગ લંબાઈ સરખી ન હોય. કોઈની તરંગ લંબાઈ 10 એંગસ્ટ્રોમ, કોઈની 20, કોઈની 50, કોઈની 100, કોઈની 150, કોઈની 200, કોઈની 3, આવી જુદી જુદી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગોના સંપાતીકરણને કારણે મળતા આ પરિણામી તરંગને તરંગ પેકેટ કહે છે. તો ડી બ્રોગલીએ તરંગ પેકેટનો વિચાર રજૂ કર્યો સ્થાન માપવા માટે. શું કામે? ડી બ્રોગલીને ખબર હતી આપણી જેમ કે એક તરંગને બદલે દુનિયાના તરંગો ભેગા કરશો ને તો પરિણામી તરંગ આમ સાંકડું થતું જાય, બરોબર? તો કણનું સ્થાન શું થઈ જાય? ચોક્કસ. તો એવું જ કંઈક થયું, ઘણી બધી તરંગ લંબાઈ ધરાવતા ઘણા બધા તરંગોને ભેગા કર્યા તો પરિણામી તરંગ છે ને સાંકડું થતું ગયું. એટલે કે હવે કણનું સ્થાનાંતર આટલામાં જ ગમે ત્યાં હશે કે નહીં? એટલે કે કણનું સ્થાન હવે શું થઈ જાય? ચોક્કસ. હજી આમાં થોડાક તરંગો નાખો તો હજી તરંગ પેકેટ સાંકડું થતું જાય. એટલે કે આ કિસ્સામાં શું થાય? આ કિસ્સામાં શું થાય? તો કે કણનું સ્થાન એક્સ માપી શકાય, એટલે કે કણનું સ્થાન થઈ ગયું ચોક્કસ. કણનું સ્થાન ચોકસાઈથી માપી શકાય. હવે આ એરિયા હતા ને, એક તરંગનો એરિયા બહુ મોટો હોય, માઇનસ ઇન્ફિનિટીથી પ્લસ ઇન્ફિનિટી, પણ દુનિયાના તરંગો ભેગા કરો ને તો એ સાંકડું થતું જાય, એટલે સ્થાન થઈ ગયું નિશ્ચિત ચોક્કસ.
હવે વેગમાન તો ચોક્કસ હતું જ ને, જરીક જોઈ તો ખરા. એ વેગમાનનું સૂત્ર વાળી લીધું હતું પી બરાબર એચ અપોન લેમડા. આ સૂત્ર જ હતું ને, લેમડા બરાબર એચ અપોન પી, પી બરાબર એચ અપોન. આમાં બેટા એક તરંગ છે કે દુનિયાના તરંગ છે? તો કે સાહેબ આમાં એક તરંગ નથી, આમાં તો જુદી જુદી તરંગ લંબાઈ, એટલે કે લેમડા 1, લેમડા 2, લેમડા 3, લેમડા 4, લેમડા 5 આવી દુનિયાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો છે. તો તરંગ લંબાઈ જુદી જુદી થઈ ગઈ, એક તરંગ લંબાઈ નથી, એટલે વેગમાન થઈ ગયું જુદું જુદું. એટલે કે વેગમાન પી માપી શકાય નહીં, એટલે કે વેગમાન પી અચોક્કસ. તો આ કિસ્સામાં શું થયું? સ્થાન ચોક્કસ, વેગમાન અચોક્કસ. એટલે ડી બ્રોગલીના પ્રયત્ન હતા. આ પ્રયત્ન, એ પ્રયત્નમાં એવું કહી શકાય કે એણે કણને રજૂ કરવા માટે એક તરંગનો વિચાર રજૂ કર્યો, તો એનું સ્થાન માપી ન શકાણું, વેગમાન માપી શકાણું. એટલે કે સ્થાન અચોક્કસ, વેગમાન ચોક્કસ. પણ ઘણા બધા તરંગોને ભેગા કરી અને તરંગ પેકેટનો વિચાર રજૂ કર્યો કે કણ એ તરંગ તરીકે નહીં, પણ કણ આવા તરંગ પેકેટ તરીકે વર્તું હોય એવો વિચાર રજૂ કર્યો, તો સ્થાન ચોક્કસ થઈ ગયું, વેગમાન અચોક્કસ થઈ ગયું. પછી આ બધાય પ્રયત્ન પછી ડી બ્રોગલી એટલું બોલ્યો, ડાયરામનો કે ડી બ્રોગલી એટલું બોલ્યો તો ભાઈ એમ, ડી બ્રોગલી એટલું બોલ્યો કે કણ એ તરંગ સ્વરૂપે વર્તે ત્યારે, જો બેટા કણ સ્વરૂપે વર્તે ને ત્યારે નહીં, કણ તરંગ સ્વરૂપે વર્તે ત્યારે એની બે રાશિ એટલે સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈથી માપી શકાતી નથી. એટલે કે એક રાશિ માપો તો બીજી અચોક્કસ થઈ જાય, અને બીજી ચોકસાઈથી માપો તો એક અચોક્કસ, એટલે સ્થાન અને વેગમાન બંને હારે ચોકસાઈથી માપી શકાતું નથી. આ ડી બ્રોગલીનું રિઝલ્ટ આવ્યું. હવે ડી બ્રોગલીના રિઝલ્ટનો જવાબ હાઇઝનબર્ગ નામના વૈજ્ઞાનિકે આપ્યો. કોણ આપ્યો બેટા? હાઇઝનબર્ગ. એ હાઇઝનબર્ગે શું કીધું એ હું તમને કહેવા જાઉં છું. હાઇઝનબર્ગે એવું કીધું કે કણ તરંગ સ્વરૂપે વર્તે ત્યારે એનું સ્થાન અને વેગમાન ચોકસાઈથી માપી શકાતું નથી. તો એણે હાઇઝનબર્ગ એવું કીધું, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગે શું કીધું લખું છું, જો કણના સ્થાનના એક્સિયામની અનિશ્ચિતતા, બેટા સમજો, અનિશ્ચિતતા એટલે અચોકસાઈ, એ ડેલ્ટા એક્સ હોય. કેટલી હોય? ડેલ્ટા એક્સ. અને આવી રીતે કણના વેગમાનના એક્સિયામની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય તો હું પણ પહેલાં લીથામાં ભૂલ સુધારો કરો. 17મો પ્રશ્ન બીજો મુદ્દો, એમાં આમ લખો, જો તો લખ્યું જોઈશે, જો કણના, પછી સ્થાનના શબ્દ ભૂલાઈ ગયો, ડાયરેક્ટ લખ્યું જો કણના એક્સિયામની, પણ પહેલાં લખો સ્થાનના. સ્થાનનો એક્સિયામ એની અનિશ્ચિતતા ડેલ્ટા એક્સ હોય, અને કણના વેગમાનના એક્સ ઘટક લખ્યું ને અહીંયા આમ લખો તો હાલે, એની અનિશ્ચિતતા ડેલ્ટા પી હોય. તો હાઇઝનબર્ગે સૂત્ર આપ્યું, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી નિયર ઇક્વલ ટુ એચ કટ, ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી નિયર ઇક્વલ ટુ એચ કટ, એટલે બીજું કંઈ નહીં, એચ અપોન 2π. અને આ સમીકરણ એકને કહેવાય હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે હું સમજાવું છું. એચ પ્લાન્કનો અચળાંક છે, 2 છે, પાઈ 3.14 છે, એટલે અચળ થઈ ગયું. હવે બેટા અહીં બુદ્ધિમાં પહેલાં અહીં સમજે, ડેલ્ટા એક્સ ડેલ્ટા પી શું છે? આ છે સ્થાનની અનિશ્ચિતતા. અનિશ્ચિતતા એટલે સ્થાનનું મૂલ્ય નહીં, અનિશ્ચિતતા, અચોકસાઈ છે, એમાં રહેલી ત્રુટિ છે, ભૂલ છે. હું બે ભાગ પાડું છું બેટા, જોજે. જો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 હોય તો આનો અર્થ પહેલાં સમજાવું બેટા, અહીં સાઈડમાં ગણતરી લઉં. અહીંથી ડેલ્ટા પીને કરતાં બનાય, ખાલી અહીંયા આમ બે ભાગ પાડું છું, જોજે. ડેલ્ટા પી આ તમારે લીથામાં લખ્યું ન હોય, અપોન 2π ઇન્ટુ ડેલ્ટા એક્સ. આ ડેલ્ટા એક્સ હું ક્યાં લઈ ગયો? સામે. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એનો અર્થ હું એ પછી કહું. પહેલાં ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે ડેલ્ટા એક્સ બરાબર 0 મૂક અહીંયા, એટલે અહીંયા છેદમાં શું આવશે? 0. કોઈ પણના છેદમાં 0 એટલે અનંત, એટલે કે ડેલ્ટા પી ટેન્ડ ટુ ઇન્ફિનિટિવ થાય ને? આ સમજાણું બધા? ડેલ્ટા એક્સ સામે લઈ ગયો, છેદમાં લઈ ગયો. જો પહેલાં સમજી લે, ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 હોય તો ડેલ્ટા પી ઇન્ફિનિટિવ થાય. એવી રીતે જો ડેલ્ટા પી ટેન્સ ટુ 0 હોય તો ડેલ્ટા એક્સ ટેન્સ ટુ ઇન્ફિનિટિવ થાય. એનું સૂત્ર આમ બને,
ડેલ્ટા એક્સ બરાબર h/2π ઇન્ટુ ડેલ્ટા પી. આ ડેલ્ટા પી અહીંયા લઈ જાય, ડેલ્ટા એક્સના કરતાં બને. આ ડેલ્ટા પી 0 મૂકી એટલે ડેલ્ટા એક્સ ઇન્ફિનિટી થાય. હવે આનો અર્થ સમજાવું, સાંભળજે. ડેલ્ટા એક્સ એટલે હું સ્થાનની અનિશ્ચિતતા, સ્થાનની અચોકસાઈ 0, એનો અર્થ થયો સ્થાન ચોક્કસ. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે એને બોલાય સ્થાનની અનિશ્ચિતતા 0. સ્થાનની અનિશ્ચિતતા 0, સ્થાનની અચોકસાઈ 0, સ્થાનની ત્રુટિ 0 એટલે કે સ્થાન ચોક્કસ. હજી એકવાર બોલું છું. ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 નો થયો સ્થાનની અનિશ્ચિતતા છે બેટા, ઈ 0. અનિશ્ચિતતા 0 છે એટલે કે નિશ્ચિત થઈ ગયું, સ્થાન નિશ્ચિત. બરોબર. ડેલ્ટા પી ટેન્સ ટુ ઇન્ફિનિટિવ. આ શું છે? ડેલ્ટા પી વેગમાનની અનિશ્ચિતતા. વેગમાનની અનિશ્ચિતતા એટલે અચોકસાઈ અનંત, એટલે ખૂબ મોટી. એટલે કે વેગમાન છે ને એ અનિશ્ચિત થઈ ગયું, અચોક્કસ થઈ ગયું. એટલે કે આ નિશ્ચિત તો આ અનિશ્ચિત, બે હારે ન માપી શકાય. એવી રીતે ડેલ્ટા પી ટેન્સ ટુ 0 એનો અર્થ થયો વેગમાનની અનિશ્ચિતતા 0. વેગમાનની અનિશ્ચિતતા 0 એટલે કે વેગમાન નિશ્ચિત, વેગમાન ચોક્કસ. તો સ્થાન શું થઈ ગયું? અચોક્કસ, અનિશ્ચિત. કહેવાનો અર્થ કે ડેલ્ટા એક્સ ટેન્સ ટુ 0 એટલે સ્થાનની અનિશ્ચિતતા 0 છે, સ્થાનની અચોકસાઈ 0 એટલે કે સ્થાન ચોક્કસ, તો વેગમાન અચોક્કસ. એની અનિશ્ચિતતા જો કેવડી મોટી મળી, ઇન્ફિનિટિવ. ડેલ્ટા પી 0 વેગમાનની અનિશ્ચિતતા 0, વેગમાનની અનિશ્ચિતતા 0 એટલે અચોકસાઈ 0 એટલે કે વેગમાન ચોક્કસ થઈ ગયું. તો ડેલ્ટા એક્સ અનંત. ડેલ્ટા એક્સ એટલે શું? સ્થાનની અનિશ્ચિતતા અનંત એટલે સ્થાનની અનિશ્ચિતતા મોટી મળી, અનિશ્ચિતતા વધુ મળી એટલે કે સ્થાન અનિશ્ચિત થઈ ગયું. એટલે હાઇઝનબર્ગે પણ કીધું કે કોઈ પણ કણ તરંગ તરીકે વર્તે ત્યારે એનું સ્થાન અને વેગમાન એક સાથે ચોકસાઈથી માપી શકાતું નથી. એટલે કે બેમાંથી એકને નિશ્ચિતતાથી માપવા જાઓ ને તો બીજું અનિશ્ચિત થઈ જાય, બીજાને નિશ્ચિતતાથી માપવા જાઓ ને તો પેલું અનિશ્ચિત થઈ જાય. એટલે નીચે મેં મુદ્દો લખ્યો છે કે આમ સૂક્ષ્મ કણો, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન માટે એક રાશિ નિશ્ચિત કરવા જઈએ થાય તો બીજી રાશિ અનિશ્ચિત બની જાય છે, જે એક વાસ્તવિકતા છે. અને આ બંને રાશિ એક સાથે ચોકસાઈથી માપી શકાય નહીં. ક્યારે? ઇલેક્ટ્રોન બેટા કણ છે, ઇલેક્ટ્રોન શું છે? કણ છે, એને દળ છે બેટા. ઇલેક્ટ્રોન કણ છે. જ્યારે એ તરંગ સ્વરૂપે વર્તે ત્યારની આ વાત હાલે છે હો. બાકી ઇલેક્ટ્રોન તરીકે હોય તો સ્થાનને વેગમાન મપાય. ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે ત્યારે. બેટા આપણા સિલેબસમાં 18મો અને 19મો પ્રશ્ન નથી, ડેવિસન ગર્મરનો પ્રયોગ. બરોબર છે. ખાલી એક ઔપચારિક પૂરતી 1 મિનિટ વાત કરી દો. ડેવિસન ગર્મર નામના વૈજ્ઞાનિકે પ્રયોગો દ્વારા 1927માં એવું સાબિત કર્યું કે ઇલેક્ટ્રોન ભલે કણ રહ્યો છતાં પણ એ તરંગ તરીકે વર્તે છે. એવું પ્રાયોગિક રીતે તો સાબિત કર્યું, થિયરી દ્વારા સાબિત કરી દીધું. પ્રાયોગિક અને થિયોરિટિકલ બે રીતે સાબિત કર્યું કે ઇલેક્ટ્રોન કણ છે, કણ દ્રવ્ય મટીરિયલ છે, છતાં પણ ઇલેક્ટ્રોન અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે. એનો અર્થ લુઈસ ડી બ્રોગલીએ 1924માં આપેલો અધિતર્ક હતો, અંદાજે માનેલું બાણ, એ સાચું પડ્યું. આ પછી થોમ્સન નામનો આપણા સિલેબસમાં થોમ્સન નામના એક વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા સાબિત કર્યું, શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીને, કે ઇલેક્ટ્રોન તરંગ તરીકે વર્તે, એટલે કે કણ તરંગ તરીકે વર્તે છે એવું સાબિત થયું. એનો અર્થ ડી બ્રોગલીએ આપેલો અધિતર્ક સાચો પડ્યો કે જેમ પ્રકાશ ડબલ સ્વભાવ ધરાવે વિકિરણ, એમ દ્રવ્ય પણ ડબલ સ્વભાવ. દ્રવ્ય તરીકે તો વર્તે જ છે યાર, પણ એ તરંગ તરીકે વર્તે એ ગધની અજીબો ગરીબ ઘટના કહેવાય. હવે આ કણ છે, ઇલેક્ટ્રોન ખાંડના દાણાની છે, છતાં એ તરંગ તરીકે વર્તે, એ પ્રૂવ થયું છે, સાબિત થયું છે. તો સમજાણું બધાને? આ પ્રકારનું નામ પડ્યું હતું વિકિરણ અને દ્રવ્યની દ્વૈત પ્રકૃતિ. વિકિરણ દ્રવ્ય દ્વૈત એટલે ડ્યુલ, પ્રકૃતિ નેચર એટલે કે વિકિરણ દ્રવ્ય બે ડબલ સ્વભાવ ધરાવે. સમજાણું? હવે આટલું ભણ્યા પછી તમે એમ કહેશો કે સાહેબ આ બધું સમજાણું, ભણ્યા, ડેવિસન ગર્મરે સાબિત કર્યું, તો હવે આપણે આમ બોલવાનું નથી કે વિકિરણ ડબલ સ્વભાવ ધરાવે, દ્રવ્ય ડબલ સ્વભાવ ધરાવે. એટલે કે વિકિરણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે, અમુક સંજોગોમાં તરંગ તરીકે. દ્રવ્ય એટલે કણ અમુક સંજોગોમાં કણ તરીકે વર્તે, અમુક સંજોગોમાં તરંગ તરીકે વર્તે. તો આપણે સાહેબ પ્રેક્ટિકલી શું કરવું? થિયરિટિકલ તો બધું સાબિત થઈ ગયું, પ્રેક્ટિકલ આપણે કર્યો નથી. તો આ કન્ક્લુઝનમાં આપણે હલવાઈ ગયા કે સાહેબ આમાંથી અમને બહાર કાઢો કે અમારે શું સમજવાનું કે વિકિરણ છે એ તરંગ સ્વરૂપે લેવાનું કે કણ સ્વરૂપે, દ્રવ્ય છે એ કણ સ્વરૂપ ગણવાનું કે તરંગ સ્વરૂપ ગણવાનું. આ પ્રશ્નનો જવાબ
હું આવતા લેક્ચરમાં આપીશ. આપણો થિયરિટિકલ પોઈન્ટ પૂરા થઈ ગયા છે. માત્ર 5-7 દાખલા બાકી છે. એ લગભગ 20 મિનિટના દાખલા છે. આવતા લેક્ચરમાં પહેલી 15-20 મિનિટ દાખલા ભણશું અને પછીની 10-15 મિનિટમાં જે આ પ્રશ્ન આવ્યો ને એનું ગિનિયા સાહેબ સોલ્યુશન આપશે અને એક એવા ઉદાહરણ સાથે આપીશ કે તમને જિંદગી આખી નહીં ભૂલાય. બરાબર છે. આવતા લેક્ચરમાં ફરી મળીશું. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, સલામ વાલેકુમ.